દિનેશજી ઓહ ઈ તો ભૂલી ગયો ભૂલમાં જ બધું ગયું છે વાત સાચી કરી પાછું સ્વાગત બાગત કેવું કર્યું એમાં જો તો કરો કેટલો હરખ છે મોમા આ તો શાનના વાટ જોઈ રહ્યા છે કે આઈન બે હવા આયા છે કોઈ કણ કોમેડી કરવા આયા છે બીજું કોઈ નહીં પણ હરખ કિન્નમ નહીં આપણા 12 બીજના ધણી રોમા પિન્નો અવસર છે ઈમો હરખ છે જો વાહ મોમા વાહ પણ દરેક ગામમાં પ્રોગ્રામ કર્યા પણ આ તો રોમદેવ પિન તો મોટી સિહોલીમાં જો એ કોનું એ મોઢું ઉતરી જેલું લાગે છે અરે આવા હસ્તા મુખડો વાળા હોય ને તમે શું મોઢું ઉતરવાની વાત કરો છો હું તો કહું છું કાયમ આવું રાખો તો જિંદગી ખરી ને કશું જોવું જ ના પડે પેલો મંગુમાં હમણાં હાલ પેને બેઠા બેઠા કહેતો હતો હું કી ખબર છે ગોમના જીવર કી હવારો હોદના વેલા આયા તા તે રોટલા મોટલા કરીને ખાઈને બેહી ગયો કે શું જ્યા થાને ચિંતા કરજો ને કે આવી જાય છે તમે લાડવા ખાઈને બેઠા તો એટલે કે અને ભાઈ બે ત્રણ દાડોથી ખરા ને ફૂલ સ્પીડમાં દોડીએ છીએ જો પેલી 108 દોરા ને એમ દોડીએ છીએ રાતે અમદાવાદ હતા પાછા હવારે ઈડર હતા પાછા હોય એટલે દોડા એમ તમે બધો દમ કાઢી નાખ્યો છે અમારા ગામનો નંગ આવ્યો તો પેલો વાયકાણ લુખો સમલો ઓવા એ કોકણા ગામમાં ખરો ને સિહોલી ગામમાં ના બેઠ્યો હોય નકા ખરો ને આપણા ગામમાં તો દાટ વાળ્યો છે પણ આ હારા માણસો છે ને ઈવાના એ દાટ વાળશે જોજો બે ભાઈઓ ભેગા બેઠા હોય સોમલો વચમાં ટોપી કરીને તો નહીં બેહી રહ્યો ને નકા કાલથી જુદું ભેગા લાડવા નહીં ખાવા દે હો મરચું રોટલો નહીં ખાવા દેતો ને ગામમાં એનો નાટક તો જો શિકર હું શીખવાડ છે ને બે ભાઈઓને એવો રાગ હોય ને અને જો ત્રીજો હે રે ભર્યો ને પૂરું સાહેબ ગસી તળિયો સુધી હોમ્યો હમ પેલા કાડા પાડા કાતરતા હોય ને એમ બે ભાઈ હોમ્યો હમ આ કાતર એટલે અમાર જેવા સોમલા જેવા હોય ને તો સુધરી જજો ઓ પાછા તમારા ગામમાં રૂપાળો રાગ છે અને હું તો કહું છું કાયમ થી આપણા ગામમાં કાઢી નાખેલો હોય તો કોણ એક નંબરનું ડફણું સોમલો અને પેલો બીજો એનો કુટુંબી રહી ગયો ને આવા તો બેસ ગામમાં અમાર આખો ગામમાં દાટ વાર્યો હોય ને તો આ બેને સીધો પેલો નહીં મોટી મોટી મૂછો રાખા છે સોયલો કરીને ફરે છે પેલો જીવણીઓ હવારે અત્યારે તમારા ગામમાં પ્રોગ્રામ થયો છે ને તો અમારા હવારે ગામમાં ઉઠશે ને બધા એટલે પેપર નહીં વાંચે આરે ઓળી ઘેર ઘેર ફરીને કઈ આવશે કિસી હોલી પ્રોગ્રામ કરીને આયા અને આ તો ખરો ને સેવી વાતો લઈને આવે છે ખેમા સેવી ના કરવાની વાતો કરે છે ઓમયના બાપને નહીં કરવાનું એ જ કર્યું છે કે હું તો કહું છું ઓણ ખરું ને કોક તો કરવું જ પડશે ને કે આપણા ગામની અરે બે જણ આબરૂ કાઢછી હો આબરૂ કાઢે ને આપણા ગામની દશા બગાડી નાખે એના મોરી હું તો કહું છું ના તો ઉઠી જશો આપણે એવાની દશા બગાડી નાખીએ વાત સાચી કરી આવા માણસો ગામમાં જોવું નહીં હો અને આપણા ગામમાં જીવણિયાની મોટી મોટી મૂછો લઈને જાય છે ને એટલે કશા કોમની નહીં મૂછો કાલે પેલા રંગાન છોકરો પટ્ટી મેલી નહીં જો મોટી મૂછો પાડી તે એ તો ગામ વાળા બી હોય છે બાકી ના ડોશી આગળ તો ખરો ને કશું નહીં ચાલતું લંકાળી રહી ને એની ડોશી એ તો બહેરામ ધોઈ ઘણો મેલ હશે તોણી અરે કાલે જ અવાજ આવતો તો હું કીધું ધૈબા હું થાય છે મેં પાછું પૂછ્યું એટલે જીવણિયા હું થતું તું એટલે કીધું પાડા કૂટતી હતી મેં કીધું તને કૂટતી હતી હું કાલ પમદાર જોયો ને એ ખૂણામાં જઈ અને 4 ગોધા આવા મેલ્યા કે અવાજે કીધું ખાય છે હું કહું છું ભાઈ બોલાવું છું જો એટલે સાલ્યા વર રાખજે નકા હર હમી રાતી ઊંઘી જેલો છે ને એક બાજુ અસ્ત્રો ફેરવાઈ નાખ્યો મૂછો વગરનો થઈ ગયો કોઈ પેદા નહીં થયો જાગતો હોય ને તાંજો સુધી કોઈની તાકાત નહીં ઊંઘી જવું પછી ખબર નહીં એટલે તારી ડોશી કૂટા છે નહીં દેખાતું ડોશી તો કૂટા લે પણ મૂછની વાત કરી એટલે કહું છું આમ તો ગામમાં મોટી મોટી મૂછો બતાવે છે કે મારી મૂછને આખું ગામ બાંધી નાખું એ તો તને ખબર નહીં એકદાર જોજે મૂછી બંધીને આખું ગામ ફેરવે એ જીવણિયા ફેંકવાનું ભૂલી જા હું ઇન્ના મણગો ફૂંક્યું છું જો કે માથાનો મળશે તો મૂછો કશા કોમ નહીં હોય અમાર માજી સરપંચ બેઠા છે તો એવાના હાથમાં આવી ગયો ને તો ડૂથો કાઢી નાખશું હું કેવું ખેમા આવું કોઈનું ખબર તો ના કહેવાય યાર
અલે અમે તારી ગોમમાં આબરૂ નહીં તાર ડોશી મારા સાથે કીએ તો ખરા જ કે અમોન છે કોઈ નહીં કહેતું પણ ગોમમાં નહીં પણ આ ગોમમાં શું કહેવાના આવે છે અમે હવને ખબર જ છે પછી હોલી બધા ગોડા નહીં ખબર છે તમને બધાને ઓવા સાચું કે ખોટું સાચું આ જો આ પેલી વળમાં એ ખેમલા એ બધી વાતો જવા દે પણ એની ડોશીને કહી દેજે રોજ હવારે ઉઠે છે ને એટલે નાવા નાટક કરે છે શું કર્યું તમારું શું બગાડ્યું કેજો મન બીજું કોઈ નહીં કરતું હવારે ઉઠે છે ને સીધી વારમાં હું ખોતરા હલ્યા એ તો વાળો આગો પાછો કરવાનો વાળો અમે આરે ઓની મૂસો જેટલી નહીં વધતી ને એટલી તો ઓની ડોશી દાડા દાડા અમમ કરી વાળ આગળ વધારે છે એ તો હું સખ્યામાં ખબર હે પેલા દાડા શીલો ગાલે તો ખાલી એક ભેંસ બંધવા અત્યારે તો આખો તબેલો કરું ને એટલી જગ્યા કઈ નાસી ડોશીને આખા તાલુકા જેટલી જગ્યા કરીને મેલી છે લ્યા શરમ આપી દો તને એટલે આ બીજો હું પાકિસ્તાન રવા જવાનું છે લ્યા તાને ઈવન જો રહું ને આપણે તો ડોશી શાંતિથી ભેંસો બંધે છે કે ઓને ડોશી સાથે કૂટા છે અને પેલા નહીં તે ફોડવાય નહીં આવતી લોકાઈ જવું પડશે છેલ્લી વાર કો આ બાજથી ના હોય તો ગાડી ભરીને આવજો શું જોઈ રે શું જો લુખો આપણા ગામનો એ મારો ભાઈબંધ આ ડોળું એ ના બોલતા હનો ભાઈબંધ લે તારો હનો ભાઈબંધ આવો શોમા કાકા આવો બોલ કેમ આવું કે કશું નહીં કોયલ કાચીની વાતો કાઢી દી વચ્ચે એટલે હોલી ગોમ વચ્ચે મારી વાતો કરવાની લે મી નહીં કરી યાર તમાર સાથે હું કઈ નાખ્યું તમે હવે ના આવતી હોય તો ના દાવા કિંમત કીયક તાણે તમાર ઘેર હેડતું નહીં ને ખરું નહીં હેડતું કાનો નહીં હેડતું કાલે મારા ઘેર આવી ડુંગળી બટાકાનું શાક ને બાજરીનો રોટલો કોણ ખાઈ ગયું એટલે બધું કઈ બતાવવાનું લ્યો રેદું ભરવાનું અને મારા હમું બોલવાનું લે ખવરાઈ એ કઈ બતાવ્યું અમે તારા ઘેર કોઈ ખવરાવે એવું રહ્યું નહીં પાછળ ને પાછો મને કોક કયો ને બીજું કોઈ નહીં આ નુકરાનું હું કહેવાનું લે કદી રોમનું નામ લીધું છે કે આ પુંદરા આ સિહોલીમાં જોઈ લે કા હોય સેવું છે હોય દરેક લોક હવારે ઉઠે ને એવા રામદેવ પીર મહારાજનો દર્શન કરે છે અને તું આપણા ગામમાં કદી મંદિર પાડ્યું છે લે સેબત મોઢા છે સિહોલી માઈન જોઈ રામદેવપીર નો દર્શન કર્યો એ તો મહાકાળી માનું મંદિર છે અલે! આ વાત છે હા તો એક નંબરનો કાગડો છે કાગડાના મુઠા કદી રોમનું નામ સાંભળ્યું છે ચોથી લાઈન આવતું છે અને આપણા ગામનો ખરો ને એક નંબરનો અરે દુર્યોધન છે એટલે હું દુર્યોધન તું શકુની છે લે અલે કદી હારા કોમમાં કદી 5 રૂપિયા આલ્યા છે પછી 5 રૂપિયા આલ્યા છે પછી વાત સાચી કરી હું તમારા ભાઈબંધ કરણ જેવો છું બે ટાઈમ ખવડાવું તો શું આ તો કર આપણા પાસે ને કાલી દી છૂટા છે હાથ ના પાસે શિયા, છૂટા છે અરે હાથના ગોમમાં છૂટાસી એકલા ઓવર કશા કોમની નહીં તારી જિંદગી એમ અમે તો શાંતિ છે જિંદગી જીવે છે સરપંચ હવે આ વાહ વાહ શિહોલી વાહ વાહ કેમાં વાહ ખરેખર આવા માણસો તો ખરા ને દોહાનવીરો તો આ ગામમાં જ છે. આપણું નસીબ કહેવાય તે સિહોલી જેવું ગોમ જોવા મળે હું કહું બાપા મને હાલ પેલા લીલોજી કહેતા હતા કે પેલાનું હગું કઈ નાખ્યું છે અને મારું ઠેકવાનું છે નહીં પડતું યાર હે વિરામ જો ગમે તે ગામમાં જે હગાની વાત કરે ને, કોક દાર તારા બાપાના બૈરા તો રવરાય તું અમે 40 નો 42 છો 42 નો 45 છો છેલ્લી વાર કો હું મોહણમ જોક નહીં જઉં તાર સુધી તો મારું ઠેકોણું પડે એવું લાગતું નહીં અને આર્યા ખરા ને જો પ્રોગ્રામ કરવા જઈએ ને ઈવાની વાતો નાસી નાસીને આવું છે આગેવાનો પાસે એ ખેમા ચિંતા કરે કેમ ને હે વિરામ ચિંતા કરે આ ગોમે ગોમ પડશું ને
એટલે તારા બાપાની થોડી વચ્ચે ને એટલે મને નહીં લાગતું તું પતાએ પોકે ઠેકોણું પડી જા કેસ કરજો તમારું ઉપર તારા બાપા ઉપર તમારા ઉપર જ તો લબડે હાલ પોલીસ બોલાવ કયો એ વિરમ આવું કરે ચિંતા કરે ને આપણો સમય આવશે મારી માં હતી કળવી તે ગામમાં મેઠો કોમ કરીને જઈ બોલેન તારી માં કેટલો મેઠા કામ કરી દે છે ને એ તારા બાપાને ખબર છે ગામ વાળો ઇન્નમાં વિરમ નહીં પડ્યો રહ્યો એની માં કરવી ખરી ને એક કઈ ઘરનો ઉમરો બાકી ના હોય કે જોઈને ઝઘડો ના કર્યો હોય આ તે ઈને નહીં કર્યો તે હંમેશા બાચી મેલ્યું છે તાણે અમે બધા ઝઘડા જ કર્યા છે કે આ એનો પરિણામ છે તાને એ બધી વાતો પડી મેલો મારું હગું થહ કે પછી પીપુડી વાગશે કે ઢોલ વાગશે કે નહીં વાગે મને તો નહીં લાગતું સોમાં હું આવું ત્યાં સુધી તારી પીફોડી વાગ આ થાય છે જિંદગીથી જાનનો ઓના પાસે અને રોજ રાતી આર્યા મારા પાસે ઊંઘ્યું છે એક ખાટલામાં અલે તને છોકરો ઊંઘવા જાઉં 100 મહિનાનો ગંધાતો લુગડો મારે ધોવાનો અને હોજ પડે રોજ ખીસડો લાવવાનો અને મારા ઓન રેદુ પર આપવાનું અલે આ બળી જેલી ખીચડી અને આ બળીજીનો રોટલો ખરો એ તારા બાપો છે ને ત્યાં સુધી જ બારે બાકી તારો બાપો જતો રહે ને એટલે ટોકરી વગારે હાલ હમણાં પેલા સરપંચના ઘેર જાય ને એટલે મને કહેતા હતા છે સરપંચ કે તાર માં હતી તાર સુધી હારું હતું તાર બાપ આવ્યો ને તારનું બધું બગાડ્યું છે બીજું કોઈ નહીં આપણું હગું ના થવા દેતો હોય ને તો આપણો ભાઈ ખરો ને નટિયો હા કેસ કરી દઉં કયો નથી આ ઉપર કેસ કરી દઉં મેલ ચાલ આ કેસ કર્યા માં બાફ્યું છે બધું અને એ તો હગું કરાવવા રાજી થાય પણ પેલી કરે તો પેસાડ શકલી આવે હું તો કહું છું આપણા ગામમાં શકલી છે કે બીજા ગામમાં હશે ઓમના ઓમ તો આખી વિરમ જિંદગી જતી રહે ને તોય લાકડો અમે મેળ પડવાનો નહીં આયો ને આપણે બે ભેગા થયા નહીં કે નટિયો આયો નહીં ડુંગુ ગાલવા અમારું તો હારું થતું હોય નહીં ગમતું હોય બધી ખબર છે મને તમારા બાપા બેનો ગામમાં લસણ જ ખરાબ છે પૂછો ગામ વાળો ને કે કેવા લસણ છે એ શિહોલી વાળો મી કોઈ દાર શિહોલી ડખો કર્યો સાચું કે ખોટું નહીં કર્યો બીજું કોઈ નહીં આ ઝાલાભાની પાટ પાડી જશે શકલી હમણાં નહીં શિહોલીમાં સરપંચ નું ફોર્મ ભરીએ માર બાપો 2 જણા હું સરપંચ બન્યો તમે ડેપોટી બનજો તો વિરમ વટ પડી જાય પૂછો કુરકુલાલ છે વટ પે વાકડી ધર કરજો એક જ જણો છે વિરમ અલ્યા જોડીએ શરમ તો રાખો મારી દેખાય એવું ના હોય ચૂંટણીમાં દાડીએ કોઈને નેકરે કોઈ ઓન તો ખરા ને ચૂંટણીના દાડા રાત પટાબા પડશે ખૂણામ લઈ જાય હું થયું નટિયાનું જીવ ઈનો કાયમથી જેલું જ છે ભાઈ ગામ વાળા હોર રાખજો ચૂંટણીમાં જીતાણી લાવજો ને આગળ પાછળ કોઈ નહીં ઈવાનું પોતાનું વોટિંગ કરાયું કોઈ નહીં પણ તમે એવું કા વોટિંગ કરો છો બીજું ભડકાવે છે બીજું કોઈ નહીં વિરામ હું તો એમ કહું છું આ નટિયાનો ખરો ને એક દારો એવો કુટી નાખશે ને બધા દારોની રીહ કાઢી નાખશે ઓના ઉપર એકય શરીરનો હોધો હાજો મેલવો નહીં પેલો ડોક્ટરે એમ વિચાર કરવો જો કે ઓને કને ખૂટ્યો છે વાત હાજી મને ભાઈ કહેતા શરમ આવે છે એને મને કશું કરવાના નહીં ગોમમાં રખડી જ ખાવાના છો ઘરે ઘરે બતા કાઢિયા બતા ઈમાં તો પડી રહ્યા છો નકા વેલા હંધાઈ ગયું હોય તું તો મારા ઝાલાબાનું કશું રાખ્યું નહીં મારા ઝાલોબા મુખી હતા એમાં આપણે બે દુખી છીએ અરે ઝાલોબા તો જતા રહ્યા પણ ઝાલાબાની 2 જણા ગામમાં આબરૂ કાઢો છો આબરૂ એ તો અમે બે છીએ ને એટલે ઝાલાબાની હચવાઈ રહી છે વિરામ આખું ગામ એક બાજુ રે અમે મારા બાપો 2 જણા એક બાજુ રીએ હરને ના ફબદીએ અને એક સમય એવું લાગે ને તો પટ્ટી મેલીને ઘેર જઈને તાળીઓ વાસી દે તાર બાપા બેને હાચવી હોત ને તો તાર બેનીએ શેડી હેડવા વાળી હોત કોમ કરવા વાળી અમારાથી નહીં બીવાતા પણ ખાખીનું લુગરું પાડીએ ને એટલે અમારો પડશો છૂટી જાય હાલ હું પીને ચા પાણી કરવા બેઠો તો ને કંડક્ટર નીકળે કે હું તો પટ્ટી મેલીને આપણી ગાડીમાં જઈને બેસી ગયો એટલે કંડક્ટર તો ટિકિટ કાપું એ છે દંડા મેલ મને હું ખબર મેં કોઈ આવા લુગડો કંડક્ટર ને પોલીસ વાળા બધા હરખો જ હોય એ એવું ના હોય એ તો રિક્ષા વાળા ડ્રાઈવર ની હોય ખાખીનો લુગડો હતો હા તાને મને હું ખબર તાને હું કહું છું અમે એ બધું પડી મેલો
પેલો શંકરીયો કોક પેજો પડ્યો છે નટિયાના ઘેર એનું બેટ થાય એ રકેબી ચાટું છે એનું આપણા નખો બે- જાય કાલ મોહણમ થતો હોય તો હાલ ધોય એનું લીલા કંઠેના કોટે બાળીએ એને તો ચિંતા કરે ચલો ભાઈ